Yes, good morning, friends. Jai Girnari. In the last lecture, we have discussed about the different types of control in ASP.NET. Right now, we are going to discuss one of the category of among that control. એમાંની એક કેટેગરી આપણે જોઈ હતી એ છે સ્ટાન્ડર્ડ કંટ્રોલ. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ વેબ ડેવલપમેન્ટ લેંગ્વેજ હોય તો એની અંદર કંટ્રોલ્સ આવતા હોય. કંટ્રોલ્સ એટલે ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ બોક્સ, બટન, લેબલ, આ બધાને કંટ્રોલ્સ કહેવામાં આવે છે. એ કંટ્રોલ્સ દ્વારા તમે અલગ અલગ પ્રકારના ફોર્મ્સ બનાવી શકો. આઈ થિંક કંટ્રોલ્સનો યુઝ આપણે C# અંદર વિન્ડો એપ્લિકેશનમાં જોયેલો છે. દરેક કંટ્રોલ હોય, દરેક કંટ્રોલની ઇવેન્ટ હોય, દરેક કંટ્રોલની પ્રોપર્ટી હોય. એવી જ રીતે ASP.NETમાં પણ વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર કંટ્રોલ આવે છે અને એ કંટ્રોલ તમે અલગ અલગ ફોર્મ્સ ડિઝાઇન કરવા યુઝ કરી શકો, અલગ અલગ મેનુ બનાવવામાં પણ યુઝ કરી શકો. યસ, તો એ જે કંટ્રોલ્સ આવે છે એમાં એક સ્ટાન્ડર્ડ કંટ્રોલ છે. હવે સ્ટાન્ડર્ડ કંટ્રોલ છે એ દરેક કંટ્રોલનો જે બેઝ નેમ સ્પેસ છે એ વેબ કંટ્રોલ છે. વેબ કંટ્રોલ છે એમાંથી ઇનહેરિટન્સ થઈ અને સ્ટાન્ડર્ડ કંટ્રોલ બને છે. એનો મતલબ કે વેબ કંટ્રોલ તમારો બેઝ છે એ બધી પ્રોપર્ટી છે, એની બધી મેથડ છે, એની બધી ઇવેન્ટ છે એ તમને કેમાં મળશે? સ્ટાન્ડર્ડ કંટ્રોલની અંદર. હવે સ્ટાન્ડર્ડ કંટ્રોલની અંદર વેબ કંટ્રોલનો તો બધી પ્રોપર્ટી મળશે, પણ સ્ટાન્ડર્ડ કંટ્રોલની પોતાની પણ પ્રોપર્ટી, મેથડ અને ઇવેન્ટ છે જે આપણે જોશું. સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ કંટ્રોલમાં આવે છે લેબલ કંટ્રોલ. ધ લેબલ કંટ્રોલ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ધ ઇન્ફોર્મેશન ટુ યુઝર. યસ, આપણે ઓલરેડી જાણીએ જ છે કે સિમ્પલ ઇન્ફોર્મેશન આપણે નામ છે, ઈમેલ આઈડી છે, આવું ફોર્મ બનાવતા હોય તો એ જે લેબલની અંદર તમે ઇઝીલી ડિસ્પ્લે કરી શકો. એની પ્રોપર્ટી છે ટેક્સ અને એસોસિએટેડ કંટ્રોલ આઈડી. લાસ્ટમાં એક્ઝામ્પલ પણ છે, તમે જોઈ શકો છો. ASP લેબલ આઈડી લેબલ 1 રનનેટ ઇક્વલ ટુ સર્વર. આપણે ઓલરેડી આગળ ડિસ્કસ થઈ ગયું છે કે ASP.NETના બધા કંટ્રોલ સર્વર સાઇડ હોય એટલે એમાં એક ફરજિયાત એક પ્રોપર્ટી આવશે રનરેટ ઇક્વલ ટુ સર્વર. આવી સ્ક્રીનની અંદર તમે એને ટૂલ બોક્સમાંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો. ત્યાર પછીનું સ્ટાન્ડર્ડ કંટ્રોલ છે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ. ધ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ ઇઝ એન ઇનપુટ કંટ્રોલ ધેટ અલાવ યુઝર ટુ એન્ટર અ ટેક્સ્ટ. હવે તમારે યુઝર પાસેથી ઇન્ફોર્મેશન ગેટ કરવી છે તો તમે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલમાં ગેટ કરી શકો. ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે એ બાય ડિફોલ્ટ સિંગલ લાઇન હોય છે. તમે એને મલ્ટી લાઇન, એટલે કે સપોઝ તમારે એડ્રેસ પ્રકારનું ટેક્સ્ટ બોક્સ જોતું હોય તો તમે એની પ્રોપર્ટી મલ્ટી લાઇનમાં કન્વર્ટ કરી શકો. ત્યારબાદ ખાસ તમે એને પાસવર્ડ તરીકે પણ ક્રિએટ કરી શકો. મીન્સ આપણે ઇનપુટ તરીકે પાસવર્ડ ગેટ કરવો છે તો ટેક્સ્ટ બોક્સની ઇનપુટ ટાઈપ તમે પાસવર્ડ એન્ટર કરી શકો. નીચે પણ જો તમે એક્ઝામ્પલ છે ASP:text box ID ઇક્વલ ટુ, આવી રીતે તમે બધા કંટ્રોલ ASP.NETની અંદર લખી શકો. ત્યાર પછી ટેક્સ્ટ બોક્સ તમે જોઈ શકો છો ઓન સ્ક્રીન. સ્ટાન્ડર્ડ કંટ્રોલના ટેક્સ્ટ બોક્સની પ્રોપર્ટીઝ છે ટેક્સ્ટ મોડ, મેક્સ લેન્થ, રોઝ, કોલમ, રીડ ઓનલી, વ્રેપ, ઓટો પોસ્ટ બેક, અને એની એક ઇવેન્ટ છે, ડિફોલ્ટ ઇવેન્ટ હોય છે જે ટેક્સ્ટ ચેન્જ છે. ત્યાર પછી છે બટન કંટ્રોલ. હવે આ કંટ્રોલ વિશે તો કોને ના ખબર હોય. યસ, આપણે બટનની ક્લિક ઇવેન્ટ આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ યુઝ કરીએ છીએ. જેની ક્લિક ઇવેન્ટ ઉપર આપણે કોઈ પણ પ્રકારના ઓપરેશન પરફોર્મ કરવા હોય તો એના માટે બટન કંટ્રોલ છે. બટન કંટ્રોલ તમે સિમ્પલી એની ક્લિક ઇવેન્ટ દ્વારા તમે જે રીતે તમે C#માં યુઝ કરતા એવી જ રીતે તમે ASP.NETમાં પણ યુઝ કરી શકો. તમે અલગ અલગ પ્રકારના બટન બનાવી શકો. સબમિટ છે, રીસેટ છે, સેવ છે, કેન્સલ છે, ટ્રાન્સમિટ છે. એઝ પર યોર રિક્વાયરમેન્ટ ઇન ધ વેબસાઇટ યુ કેન ચૂઝ ધ બટન. યસ, બટન પણ તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો. નાઉ લેટ્સ સી ધ પ્રોપર્ટીઝ ઓફ બટન. પ્રોપર્ટીઝ ઓફ બટનમાં ટેક્સ્ટ છે, પોઝ વેલિડેશન છે, પોસ્ટ બેક URL છે, વેલિડેશન ગ્રુપ છે, યુઝ સબમિટ બિહેવિયર છે, ટેક્સ્ટ અલાઇન છે અને એની એક ઇવેન્ટ છે જેનું નામ છે ક્લિક. ત્યારબાદ આવે છે લિંક બટન. સપોઝ તમારે નોર્મલ બટન યુઝ નથી કરવું. હવે જનરલી આપણે હાઇપર લિંક આવે છે
HTML ની અંદર જે તમને નોર્મલ બ્લુ કલરની લિંક હોય છે તે. હવે એવા પ્રકારનું બટન તમારે જોતું હોય તો તમે લિંક બટનનો યુઝ કરી શકો. લિંક બટન કંટ્રોલ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ હાઇપરલિંક સ્ટાઇલ બટન. હોય છે બટન, પણ એની જે સ્ટાઇલ હશે એ હાઇપરલિંક ટાઈપ હશે. બટ એ ફંક્શનાલિટી એનું સેમ એઝ તમને બટનની જેમ જ મળશે. એની ઇવેન્ટ્સ છે, એની પ્રોપર્ટીઝ છે, આ બધી પ્રોસેસ છે એ સેમ એઝ બટન કંટ્રોલ જ હશે. એટલે કે લિંક બટન છે એમાં બધી પ્રોપર્ટી બટન કંટ્રોલ સેમ એઝ આવશે. એમાં એક જે એની પ્રોપર્ટી છે યુઝ સબમિટ બિહેવિયર, એ એક લિંક બટનની અંદર જોવા મળતી નથી. નીચે તમે એને ડિક્લેર કરવાની સિન્ટેક્સ જોઈ શકો છો. આવી રીતે તમે લિંક બટન મૂકી શકો. બ્લુ કલરનું ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ છે ઇમેજ બટન. યસ, હવે નોર્મલ બટન, લિંક બટન અને પછી હવે અત્યારે તમે જોવો છો કે ઘણા ગ્રાફિકલી બટન આવે છે. મીન્સ બેકગ્રાઉન્ડમાં ગ્રાફિક્સ હોય, ડિઝાઇન હોય. તો આવા માટે આવી બટન ઇન્ક્લુડ કરવા માટે ASP.NET ની અંદર ઇમેજ બટન પણ અવેલેબલ છે. ઇમેજ બટનની અંદર પણ તમને સેમ પ્રોપર્ટી, તમને ક્લિક ઇવેન્ટ મળશે તમને, અને બીજી એની જે પ્રોપર્ટીઝ છે એ પણ તમને એની અંદર ઇન્ક્લુડેડ છે. જ્યારે પણ તમે ઇમેજ આમ દેખાશે તમને બટન જેવું, બટ એ હશે ઇમેજ. યસ, તો જ્યારે પણ તમે એના ઉપર ક્લિક કરશો ત્યારે એની ઓન ક્લિક ઇવેન્ટ ફાયર થશે અને તમે એને યુઝ કરી શકો. ત્યાર પછી એની પ્રોપર્ટીઝ છે તમે જોઈ શકો છો. એક એની ઇમેજ URI છે જેના એ પ્રોપર્ટી દ્વારા તમે એને કોઈ પણ એક ઇમેજ સોર્સ તરીકે આવશો. એટલે કે જે તમે ઇમેજ આપશો એ ઇમેજ એ બટનની ઉપર આવશે. ત્યાર પછી હાઇપરલિંક કંટ્રોલ. યસ, હાઇપરલિંક કંટ્રોલ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ લિંક ટુ અનધર વેબ પેજ. ધીસ કંટ્રોલ ઇઝ ડિસ્પ્લે એઝ અ ટેક્સ્ટ સ્પેસિફાઈ બાય ધ ટેક્સ્ટ પ્રોપર્ટી. યસ, હાઇપરલિંક કંટ્રોલની બીજી એક ઇમ્પોર્ટન્સ એ છે કે હાઇપરલિંક કંટ્રોલની અંદર તમે એઝ અ ઇમેજ URL પણ આપી શકો. મીન્સ એક લિંક ઉપર ક્લિક કરે એટલે કોઈ પણ એક ઇમેજ ડિસ્પ્લે થાય. સો એ એક એનો પ્લસ પોઈન્ટ છે. અને જો ઇમેજ અવેલેબલ નહીં હોય એ પાથ ઉપર તો તમને ટેક્સ્ટ ડિસ્પ્લે થશે જે તમે હાઇપરલિંકમાં આપેલા હશે તે. નીચે તમે એનું એક્ઝામ્પલ જોઈ શકો છો. યસ, આવી રીતે તમને હાઇપરલિંક ડિસ્પ્લે થશે. એની પ્રોપર્ટીઝ છે ઇમેજ URL, ટેક્સ્ટ, નેવિગેશન URL અને ટાર્ગેટ. અને એની ઇવેન્ટ છે ક્લિક ઇવેન્ટ. પછી એ સ્ટાન્ડર્ડ કંટ્રોલની અંદર નેક્સ્ટ આવે છે ચેકબોક્સ કંટ્રોલ. ધ ચેકબોક્સ કંટ્રોલ ઇઝ યુઝ ટુ અલાવ યુઝર ટુ સિલેક્ટ વન ઓર મોર ચોઇસ ફ્રોમ વેરિયસ વેલ્યુઝ. યસ, આપણને ઘણીવાર વેબસાઇટ ક્રિએટ કરતા હોય તો એવી સિચ્યુએશન આવે કે જ્યારે આપણે મલ્ટિપલ ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન અથવા તો મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરવા હોય. જનરલી ચેકબોક્સ તમને હોબીઝની અંદર જોવા મળે વેબસાઇટમાં. ત્યારબાદ તમે ઘણીવાર રજિસ્ટ્રેશન કે એવું કંઈ ફોર્મ ફિલઅપ કરતા હોય ઓનલાઈન, તો ચેકબોક્સ તમને લેંગ્વેજીસનો ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એની આગળ જે કંટ્રોલ જોવા મળે છે એ ચેકબોક્સ કંટ્રોલ હોય છે. એને પણ તમે ASP.NET ની અંદર ઇન્ક્લુડ કરી શકો છો. એક્ઝામ્પલ તમારી સામે દેખાય છે. એનો જે લુક છે એ આ ટાઈપનો આવશે. ચેકબોક્સ 1, ચેકબોક્સ 2, આવી રીતે તમે મલ્ટિપલ ચેકબોક્સ એડ કરી શકો. ચેકબોક્સ કંટ્રોલની પ્રોપર્ટી છે ચેકડ, ટેક્સ્ટ, ઓટો પોસ્ટ બેક, ટેક્સ્ટ અલાઇન, કોઝ વેલિડેશન. અને એની ઇવેન્ટ છે ચેકડ ચેન્જ. જ્યારે તમે એક ચેકબોક્સમાંથી બીજા ચેકબોક્સમાં ચેક કરો, ક્લિક કરો ત્યારે એની ઇવેન્ટ ફાયર થાય છે. તો આ તો ચેકબોક્સ કંટ્રોલ. મલ્ટિપલ ચોઇસ તમારે આપવી હોય, મલ્ટિપલ ચોઇસવાળો ડેટા કલેક્ટ કરવો હોય ત્યારે ચેકબોક્સ કંટ્રોલનો યુઝ થાય છે. પછી આવે છે રેડિયો બટન. હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને ખ્યાલ છે, મલ્ટિપલ ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવો હોય. વેન યુ હેવ અ મલ્ટિપલ ચોઇસ એન્ડ યુ હેવ ટુ અલાવ ઓનલી વન ઓપ્શન ટુ બી સિલેક્ટેડ, then you can use radio button control in ASP.NET. જે જનરલી તમને એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવી જશે. જેન્ડર મેલ ફિમેલ હોય છે, બરાબર? તો આ પ્રકારનું જે તમારે ડેટા કલેક્ટ કરવાનો થાય તો તમે ASP.નો રેડિયો બટન કંટ્રોલ યુઝ કરી શકો. તમે રેડિયો બટન કંટ્રોલનો એક પ્રોપર્ટી છે ગ્રુપ નેમ, એટલે કે સિંગલ રેડિયો બટનને તમારે એક ગ્રુપ બનાવવું હોય તો તમે ક્રિએટ કરી શકો.
ત્યારબાદ એની પ્રોપર્ટી છે ચેકડ, ટેક્સ, ઓટોપોસ બેક, ટેક્સ્ટ અલાઇન, કોઝ વેલિડેશન અને ગ્રુપ નેમ. અને ઇવેન્ટ છે ચેકડ ચેન્જ. પછી આવે છે લિસ્ટ કંટ્રોલ. લિસ્ટ કંટ્રોલ જનરેટ લિસ્ટ બોક્સ, ડ્રોપ ડાઉન લિસ્ટ એન્ડ અધર repeating control that can be either bound to a data source such as a database or programmatically filled with item. હવે લિસ્ટ તમારે ફોર એક્ઝામ્પલ કોઈ એક પ્રકારનું લિસ્ટ બનાવવું છે જેમાં કન્ટિન્યુઅસલી આઇટમ્સ ડિસ્પ્લે કરવાની છે તો તમે આનો યુઝ કરી શકો. બીજું તમારે આ કંટ્રોલને સીધો ડેટાબેઝ સાથે કનેક્ટ કરવો હોય તો તમે આ કંટ્રોલને ડેટાબેઝ સાથે કનેક્ટ પણ કરી શકો. મોસ્ટ ઓફ ધ લિસ્ટ કંટ્રોલ અલાવ ધ યુઝર ટુ સિલેક્ટ વન ઓર મોર આઇટમ. એ લિસ્ટ બોક્સ કંટ્રોલની અંદર તમે જે આઇટમ એડ કરશો એમાં તમે એક આઇટમ પણ સિલેક્ટ કરાવી શકો અને મલ્ટિપલ આઇટમ પણ સિલેક્ટ કરાવી શકો. તમારી સામે એની પ્રોપર્ટીઝ છે, આઇટમ્સ છે, સિલેક્ટેડ ઇન્ડેક્સ છે, સિલેક્ટેડ આઇટમ છે, સિલેક્ટેડ વેલ્યુ છે, ડેટા સોર્સ છે, ડેટા ટેક્સ ફિલ્ડ છે, યસ, એની ઇવેન્ટ છે સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ. આની ડિટેલ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે જોશું. પછી છે લિસ્ટ આઇટમ ક્લાસ. લિસ્ટ આઇટમ કંટ્રોલ કન્ટેન્સ ધ ઇન્ડિવિજ્યુઅલ ડેટા આઇટમ વિધિન ધ લિસ્ટ કંટ્રોલ સચ એઝ અ લિસ્ટ બોક્સ એન્ડ ચેકબોક્સ કંટ્રોલ. આની અંદર તમારે ફર્ધર સબ ડિવિઝન કરવું હોય તો તમે લિસ્ટ બોક્સ કંટ્રોલ અને ચેકબોક્સ લિસ્ટ કંટ્રોલ કરી શકો છો. લિસ્ટ આઇટમ ક્લાસની પ્રોપર્ટી છે અનેબલ, સિલેક્ટેડ, ટેક્સ્ટ અને વેલ્યુ. લિસ્ટ બોક્સ કંટ્રોલ એની પ્રોપર્ટી છે રોઝ અને સિલેક્શન મોડ. યસ ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો કંટ્રોલ છે ડ્રોપ ડાઉન લિસ્ટ. ધ ડ્રોપ ડાઉન લિસ્ટ કંટ્રોલ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ સિંગલ સિલેક્શન ડ્રોપ ડાઉન લિસ્ટ કંટ્રોલ. You can set the appearance of the drop down list control by setting the border color, border style and border width properties. હવે આ કંટ્રોલ તમે જો તો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો આ રીતે લગભગ ફોર્મની અંદર જે સિટી સિલેક્ટ કરવાનું હોય ને એમાં આ પ્રકારનો કંટ્રોલ છે એ જોવા મળે છે. મીન્સ તમે કંટ્રોલને સિલેક્ટ કરો એટલે નીચે આખું ડ્રોપ ડાઉન લિસ્ટ ખુલે, એમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો. તો આ એક ડ્રોપડાઉન લિસ્ટ કંટ્રોલ છે. આ પણ તમારે ASP.NET વેબસાઇટમાં ઘણી જગ્યાએ યુઝ થશે. ત્યાર પછી છે ચેકબોક્સ લિસ્ટ કંટ્રોલ. હવે આગળ ચેકબોક્સ કંટ્રોલ આવી ગયો તો ચેકબોક્સ લિસ્ટ એટલે તો કે એ તમને ઓલરેડી 3 ચેકબોક્સનું લિસ્ટ ક્રિએટ કરીને આપશે. તમારે ખાલી એ ચેકબોક્સના નેમ જ ડિફાઇન કરવાના રહેશે. ઓમાં સિંગલ ચેકબોક્સ આવે, આમાં આખા ચેકબોક્સનું લિસ્ટ તમને ગ્રુપ કરીને આપશે. તો એ ચેકબોક્સ લિસ્ટ કંટ્રોલ એ પણ તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો. યસ, ત્યારબાદ સેમ રેડિયો બટન લિસ્ટ કંટ્રોલ. આગળ જે કંટ્રોલ આપણે જોયો દેટ વોઝ ધ સિંગલ રેડિયો બટન. એમાં તમારે મલ્ટિપલ રેડિયો બટન સિંગલ એડ કરવા પડે. જ્યારે આની અંદર તો કે રેડિયો બટનનું લિસ્ટ એટલે કે તમને ગ્રુપ ઓફ રેડિયો બટન પ્રિપેર કરીને જ આપે, એમાં તમારે ખાલી એના નામ જ એડિટ કરવાના રહીએ. તો આ એક તમને ગ્રુપ કરીને આપે છે રેડિયો બટન લિસ્ટ કંટ્રોલ, એ પણ તમે જોઈ શકો છો. ધેન આફ્ટર રેડિયો બટન લિસ્ટ કંટ્રોલ. રેડિયો બટન તો આવે જ છે પણ એની સાથે સાથે તમે એને લિસ્ટમાં ડિફાઇન કરી શકો, એના માટે રેડિયો બટન લિસ્ટ કંટ્રોલ. એની પ્રોપર્ટી પણ છે જેમાં લેઆઉટ છે, ડાયરેક્શન છે, કોલ છે, ટેક્સ્ટ અલાઇન છે. યસ, પછી છે બુલેટેડ લિસ્ટ. યસ, આપણે સિમ્પલ HTMLમાં તમને ખ્યાલ હોય તો આપણે ઓર્ડર અને અનઓર્ડર લિસ્ટ બનાવીએ જેમાં આગળ બુલેટ હોય. તો આવા પ્રકારનું લિસ્ટ જો તમારે ASP.NETમાં જોઈએ તો એનો પણ તૈયાર કંટ્રોલ આવે છે બુલેટેડ લિસ્ટ કંટ્રોલ. એ પણ તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. ત્યાર પછી છે બુલેટેડ લિસ્ટ કંટ્રોલની પ્રોપર્ટી, તો કે એમાં બુલેટ સ્ટાઇલ, નંબર્ડ, લો આલ્ફા, લોઅર રોમન, અપર રોમન, આવી રીતે અલગ અલગ જેવા પ્રકારના બુલેટ્સ તમારે જોતા હોય એ બુલેટ્સ તમે એની સ્ટાઇલ એ રીતે સિલેક્ટ કરી શકો. બુલેટ્સમાં તમે ઇમેજ પણ આપી શકો, નંબર પણ આપી શકો. પછી એની ઇવેન્ટ પણ છે ક્લિક ઇવેન્ટ. તમે કોઈ એક બુલેટ ઉપર ક્લિક કરો તો તમારે કાંઈ ઇવેન્ટ ફાયર કરવી હોય તો તમે એની ક્લિક ઇવેન્ટ યુઝ કરી શકો. ત્યાર પછી લિટરલ કંટ્રોલ. The literal control is used to reserve a location on the web page to display the text. એટલે તમારે નોર્મલ જે ટેક્સ્ટ ડિસ્પ્લે કરવા હોય અને લોકેશન પણ મેન્ટેન કરવું હોય તો તમે લિટરલ કંટ્રોલ. એક જોતાં આમ તો લેબલ જ થયું
બટ એના કરતાં થોડીક એડવાન્સ ફેસિલિટી તમને રિઝર્વ લોકેશન કરવા માટેની આપે છે. લિટરલ કંટ્રોલ ઇઝ અ સ્મોલ સિમિલર ટુ લેબલ કંટ્રોલ એક્સેપ્ટ ધ લિટરલ કંટ્રોલ ડઝ નોટ અલાઉ ટુ અપ્લાય ધ સ્ટાઇલ ટુ ધ ડિસ્પ્લે ટેક્સ. લેબલમાં તમે અલગ અલગ પ્રકારની સ્ટાઇલ ડિફાઇન કરી શકો, ઇમ્પ્લિમેન્ટ કરી શકો, બટ લિટરલ કંટ્રોલની અંદર તમે સ્ટાઇલ ટેક્સ્ટ ઉપર ડિસ્પ્લે કરી શકો નહીં. આ એનો એક ડિફરન્સ છે. પછી ઇમેજ કંટ્રોલ. યસ, ઇટ્સ નેમ સજેસ્ટ ધ ઇમેજ કંટ્રોલ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે એની વેલિડ ઇમેજ સપોર્ટેડ બાય ધ રિક્વેસ્ટિંગ બ્રાઉઝર ઓન ધ વેબ પેજ. એટલે કે તમારે ઇમેજ કંટ્રોલ તમે તમારા વેબસાઇટની અંદર કે ઇમેજ ડિસ્પ્લે કરવી હોય તો તમે ASP:image આ રીતે આ ટેગની વચ્ચે તમે ઇમેજનો URL લખી શકો. એની પ્રોપર્ટીઝ પણ છે, ઇમેજ અલાઇન, ઇમેજ URL, ડિસ્ક્રિપ્શન URL. પછી છે ઇમેજ મેપ કંટ્રોલ. ઇમેજ મેપ કંટ્રોલ ઇઝ યુઝ ટુ ક્રિએટ એન ઇમેજ દેટ કન્ટેન્સ અ હોટસ્પોટ region. When a user clicks on hotspot region, the control can either generate a postback to the server or navigate to the specific URL. You can also specify on hotspot region to navigate to a URL another hotspot region to post back to the means particular region area તમારે દર્શાવવો હોય તો એના માટે ASP.NET ની અંદર ઇમેજ મેપ કંટ્રોલ પણ આવે છે. એની અલગ અલગ પ્રોપર્ટીઝ પણ છે અને એના ઇવેન્ટ પણ એની અંદર આવે છે. ઇવેન્ટ છે ક્લિક. ત્યાર પછી મોસ્ટ IMP કંટ્રોલ. યસ, ફાઇલ અપલોડ કંટ્રોલ. હવે પ્રેઝન્ટલી આપણે તમે જોવો છો તો ઘણા વેબ ફોર્મ્સની અંદર તમને ઇમેજ અપલોડ કરવાનું કહે, PDF અપલોડ કરવાનું કહે. યસ, આવી ઘણી વેબસાઇટ જોઈએ છે. તમે ઓજાસની અંદર ફોર્મ ભરેલું હશે તો એમાં પણ સિગ્નેચર અપલોડ કરો, ફોટો અપલોડ કરો. તો આના માટે પણ કંઈક કંટ્રોલ તો હોય ને. તો ASP.NET ની અંદર એ કંટ્રોલનું નામ છે ફાઇલ અપલોડ કંટ્રોલ. યસ ફ્રેન્ડ્સ, with the help of file upload control you can add the facility to add the file like PDF file, like image file. તમે કોઈ પણ પ્રકારની ફાઇલ તમારે વેબસાઇટ દ્વારા અપલોડ કરાવી છે તો તમે ફાઇલ અપલોડ કંટ્રોલનો યુઝ કરી શકો. એની પ્રોપર્ટીઝ છે, ફાઇલ બાઇટ્સ છે, ફાઇલ નેમ છે, ફાઇલ કન્ટેન્ટ છે, એઝ ફાઇલ છે, પોસ્ટેડ ફાઇલ છે અને એની મેથડ છે સેવ એઝ. તમે એને સર્વર ઉપર સેવ પણ કરી શકો. ત્યાર પછી છે પેનલ કંટ્રોલ. પેનલ કંટ્રોલ ઇઝ યુઝ ટુ કન્ટેનર ફોર ધ અધર કંટ્રોલ. મીન્સ આપણે એક અમુક કંટ્રોલનું ગ્રુપ બનાવવું છે તો તમે એ એક પર્ટિક્યુલર પેનલ, એટલે તમને ખાલી એમાં બોર્ડર જ હોય, એ બોર્ડરવાળી એક પેનલની અંદર તમે અમુક ગ્રુપની અંદર તમે કંટ્રોલ એડ કરી શકો. મીન્સ ઘણીવાર નથી આવતું પેલું પર્સનલ ડિટેલ, તો એનું આખું ગ્રુપ હોય, એજ્યુકેશન ડિટેલ. તો આવી રીતે તમે પેનલ કંટ્રોલની અંદર અમુક પ્રકારના જે કંટ્રોલ છે એને ગ્રુપ કરી શકો. કન્ટેનર કહેવાય એને. આ એની પ્રોપર્ટીઝ છે. ત્યાર પછી પ્લેસ હોલ્ડર. અગેન ધ પ્લેસ હોલ્ડર કંટ્રોલ ઇઝ યુઝ ટુ કન્ટેનર ટુ સ્ટોર અ સર્વર કંટ્રોલ દેટ આર ડાયનેમિકલી એડેડ ટુ ધ વેબ પેજ. હવે જેવી રીતે તમે કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો એવી રીતે તમે રન ટાઈમ ડાયનેમિકલી પણ કંટ્રોલ એડ કરી શકો. તો એ ડાયનેમિકલી કંટ્રોલને તમે પ્લેસ હોલ્ડર દ્વારા જે તે વેબ પેજની અંદર એડ કરી શકો. ડાયનેમિકલી કંટ્રોલ એડ કરવા માટે તમારી પાસે જે કંટ્રોલ છે ASP.NETમાં એનું નામ છે પ્લેસ હોલ્ડર કંટ્રોલ. પછી છે મલ્ટી વ્યૂ કંટ્રોલ. મલ્ટી વ્યૂ કંટ્રોલ ઇઝ યુઝ ટુ કન્ટેનર ઓફ અ ગ્રુપ ઓફ વ્યૂ કંટ્રોલ. મલ્ટી વ્યૂ કંટ્રોલ કઈ રીતે તમને હેલ્પ કરે છે તો કે ઘણીવાર તમે ફોર્મ ફિલઅપ કરતા હોય તો નીચે બે બટન હોય. મીન્સ અમુક પ્રકારની ઇન્ફોર્મેશન ફિલઅપ કરો પછી તમને નીચે બટન આપેલું હોય નેક્સ્ટ. તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એટલે સેકન્ડ ફોર્મ ખુલે. ત્યારબાદ એ ફોર્મ ફિલઅપ કરો, ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરો એટલે થર્ડ ફોર્મ ખુલે. ત્યારબાદ તમને લાસ્ટ ફોર્મ અને પછી તમે છેલ્લે ફિનિશ ઉપર ક્લિક કરો એટલે તમારું આખું ફોર્મ ફિલઅપ થઈ જાય. તો આવા પ્રકારનો જે કંટ્રોલ છે એ મલ્ટીવ્યૂ કંટ્રોલ છે, જેમાં તમે એક જ પ્રકારના ફોર્મના અલગ અલગ ડિવિઝન ક્રિએટ કરી શકો અને એ ડિવિઝન દ્વારા તમે સિંગલ ફોર્મના મલ્ટિપલ પાર્ટીશન ક્રિએટ કરી, મલ્ટિપલ સ્ક્રીન ક્રિએટ કરી અને તમે યુઝર પાસેથી ડેટા કલેક્ટ કરી શકો. તો એના માટેનો કંટ્રોલ છે મલ્ટીવ્યૂ. એની પ્રોપર્ટી છે એક્ટિવ વ્યૂ ઇન્ડેક્સ, વ્યૂઝ અને એક્ટિવ વ્યૂ ચેન્જ. ત્યારબાદ ટેબલ કંટ્રોલ છે. તો ટેબલ કંટ્રોલ આપણે HTMLની અંદર આ તમે સ્ટડી કરી જ ગયા છો. જેવી રીતે HTMLમાં ટેબલ આવે છે એવી રીતે ASPનું ટેબલ કંટ્રોલ સિમિલર ફેસિલિટી આપશે તમને. જેવી રીતે HTMLનું ટેબલ રોઝ અને કોલમ પ્રોવાઈડ કરે છે એવી જ રીતે
ASP.NET નો ટેબલ કંટ્રોલ પણ રો અને કોલમ પ્રોવાઈડ કરે છે. સ્ટાન્ડર્ડ કંટ્રોલ પછી રીચ કંટ્રોલની એક કેટેગરી આવે છે. એને તમે એના સબ કેટેગરી તરીકે પણ કન્સિડર કરી શકો. તો રીચ કંટ્રોલ છે એની અંદર કયા કંટ્રોલ આવે છે, તો કે કેલેન્ડર કંટ્રોલ અને એડ રોટેટર કંટ્રોલ. ચલો એના વિશે જોઈએ. તો રીચ કંટ્રોલમાં કેલેન્ડર કંટ્રોલ, એઝ ઇટ નેમ સજેસ્ટ, યુ વિલ ડેફિનેટલી ગેટ ધ આઈડિયા અબાઉટ દેટ કંટ્રોલ, કે તમારે કોઈ પણ પ્રકારના કેલેન્ડરને લગતી ફંક્શનાલિટી ASP.NETમાં એડ કરવી હોય તો એના માટે તમને ઇનબિલ્ટ કેલેન્ડર કંટ્રોલ આપેલો છે, જે તમને બ્યુટીફુલ કેલેન્ડર તરીકે તમે એને તમારા વેબ પેજમાં એડ કરી શકો. એમાં તમે મંથ, પછી ડે છે, વીક છે, આવી રીતે તમે એમાં નેવિગેટ પણ કરી શકો. જેવી રીતે તમે ઓલરેડી તમારા મોબાઈલની અંદર કેલેન્ડર જોવો છો, ઘણી વેબસાઇટમાં પણ કેલેન્ડર જોવો છો, એ તમે એનો ટેગ છે ASP કેલેન્ડર, C કેપિટલ આવે છે. ત્યારબાદ કેલેન્ડર કંટ્રોલની પ્રોપર્ટીઝ તમે જોઈ શકો છો. ઘણી બધી પ્રોપર્ટીઝ છે. તમારે એમાંથી મંથ લઈ આવવો છે, તમારે એની સ્ટાઇલ ચેન્જ કરવી છે, તમારે વીક અલગ કરવો છે, તમારે પર્ટિક્યુલર ડેટ સિલેક્ટ કરવી છે, તમારે એનું ટાઇટલ આપવું છે. સો આવી ઘણી બધી પ્રોપર્ટીઝ દ્વારા તમે કેલેન્ડર કંટ્રોલનો વધારે ઇફેક્ટિવ યુઝ કરી શકો. એની ઇવેન્ટ છે સિલેક્શન ચેન્જ, એટલે કે એક ડેટ ઉપરથી તમે બીજી ડેટ સિલેક્ટ કરો તો એની ઇવેન્ટ પણ તમને અવેલેબલ છે. ત્યારબાદ એડ રોટેટર કંટ્રોલ. હવે તમે ઘણા વેબસાઇટની અંદર તમે ખ્યાલ હોય તો તમે પેલું સ્લાઇડર જોયેલું હશે. પહેલાં એક ઇમેજ, પછી સેકન્ડ ઇમેજ આવે, પછી થર્ડ ઇમેજ આવે. યસ, આવી રીતે મીન્સ સ્લાઇડરની અંદર ઇમેજ ચેન્જ થતી રહે. તો એવા જ પ્રકારનું સાવ બેઝિક પ્રકારનો એક કંટ્રોલ છે, એ છે એડ રોટેટર કંટ્રોલ, જેમાં તમે રેન્ડમલી બેનર બનાવી શકો છો. આમ એક સરસ વર્ડ યુઝ કર્યો છે, બેનર, એટલે ટર્ન બાય ટર્ન બેનર ફરતું રહે અને તમારી નેક્સ્ટ ઇમેજ આવતી જાય. બટ એના માટે ખાસ તમારે એક સ્પેશિયલ ફાઇલ બનાવવી પડે, જે XML ફાઇલ કહેવાય છે. એડ રોટેટર કંટ્રોલનો યુઝ તમારે કરવો હોય તો એમાં કમ્પલસરી તમારે XML ફાઇલ બનાવવી પડે, એનું કોડિંગ કરવું પડે. એની પ્રોપર્ટી છે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ, અલ્ટરનેટ ટેક્સ્ટ ફિલ્ડ, ઇમેજ URI ફિલ્ડ, નેવિગેશન URL ફિલ્ડ, કીવર્ડ ફિલ્ટર, અને ઇવેન્ટ છે એડ ક્રિએટેડ. એડ રોટેટર કંટ્રોલ સ્ટેપ્સ એના આપેલા છે કે કઈ રીતે તમે ક્રિએટ કરી શકો. યસ, તમે જોઈ શકો છો ઇમેજની અંદર, આપણા સ્ક્રીન બોર્ડની અંદર. ત્યારબાદ એની ખાસ મેન એની જે પ્રોપર્ટી છે એમાં ખાસ ઇમેજ URL, નેવિગેટ URL, અલ્ટરનેટ ટેક્સ્ટ અને કીવર્ડ અને ઇમ્પ્રેશન, આ 5 એની મેન પ્રોપર્ટી છે કે જ્યારે પણ તમે એની XML ફાઇલ ક્રિએટ કરો તો XML ફાઇલમાં આ 5 પ્રોપર્ટી તમારે અસાઇન કરવાની હોય છે. ઇમેજ URL, નેવિગેટ URL, અલ્ટરનેટ ટેક્સ્ટ, કીવર્ડ, ઇમ્પ્રેશન. યસ, તો આ એડ રોટેટર કંટ્રોલ. આવી રીતે એની તમારે XML ફાઇલ જનરેટ કરવાની હોય. યસ ફ્રેન્ડ્સ, તો હવે પછીનો ટૉપિક છે વેલિડેશન કંટ્રોલ, પણ એ આખો ડિટેલમાં આપણે પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી આપણે તમામ કંટ્રોલ અત્યારે આપણે થિયરિટિકલ જોયા છે. તો થેન્ક યુ વેરી મચ. બધા કોરોનાનું હજી પણ એટલો જ પેલો ઇફેક્ટ છે, તો બધા સાવચેતી રાખો અને તમારા અને તમારું ફેમિલીનું ધ્યાન રાખો. હું છું કેતન પોપટ અને આપણે અગેઇન પાછી આપણી આ જ ચેનલની અંદર મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.